નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો નવી વ્યવસ્થા શરૂ, અંગૂઠા વગેરે રાશન કૂપન અથવા તો વોલેટ લોન્ચ. તો કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને ગુજરાતની અંદર જે છે આ નવી વ્યવસ્થા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં હવે તમારે જે થંબ ઇમ્પ્રેશન એટલે કે તમે અંગૂઠો લઈને જે રાશન લો છો એ જે છે સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે અને તમારા મોબાઈલના માધ્યમમાં તમને કૂપન આપવામાં આવશે એટલે કે ડિજિટલ વોલેટ આપવામાં આવશે અને એની મદદથી ડાયરેક્ટલી તમે QR કોડ સ્કેન કરીને રાશન શોપ પરથી જે છે રાશન મેળવી શકો. તો શું છે એ નવી વ્યવસ્થા અને સાથે સાથે રેશન કાર્ડને લઈને પણ બીજી એક અપડેટ આવી ચૂકી છે રાશનની ગુણવત્તાને લઈને, તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને એક નવી અપડેટ આવી છે એના વિશે. કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો માટે. રેશનમાં તમને જે અનાજ મળે છે એની ગુણવત્તાને લઈને જે અપડેટ આવી છે તેના વિશે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મળતા ચોખાની ગુણવત્તામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ રાશનના જથ્થામાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે, પરંતુ લોકોને જે પહેલાં જે અનાજ મળતું હતું એની ગુણવત્તામાં જે સુધારો કરવામાં આવે છે અને ખાસ કરીને જે ચોખા તમને જે મળતા હોય છે એની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી દેશના 80 કરોડથી વધુ લાભાર્થીઓને જે છે ફાયદો થશે. PDSમાં મળતા ચોખામાં તૂટેલા દાણાની સંખ્યા ઓછી કરવામાં આવી છે, જેનો સીધો ફાયદો એ પરિવારને મળશે જે દર મહિને સરકાર દ્વારા વિતરિત રાશન પર નિર્ભર રહેતા હોય છે. કેન્દ્રીય ખાદ્ય અને રાશન વ્યવસ્થા મંત્રી જે છે પ્રહલાદ જોશી દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંડળ દ્વારા ચોખાની ગુણવત્તા માટે નવા માનાંકોને મંજૂરી આપી છે, જેના અંતર્ગત ચોખાના તૂટેલા દાણાની સંખ્યા જે 25% હતી એમાંથી હવે જે છે ઘટાડો કરીને 10% કરી દેવામાં આવી છે. એટલે કે રાશનમાં મળતા તમને ચોખા હશે એમાં હવે તમને તૂટેલા દાણા જે છે ઓછા જોવા મળશે, એટલે એની ગુણવત્તામાં સુધારો કરી દેવામાં આવ્યો છે. 30 વર્ષ પછી રાશનમાં મળતા અનાજની નિયમોમાં જે છે બદલાવ કરવામાં આવ્યો છે, જેનાથી રેશન કાર્ડ ધારકોને સારી ગુણવત્તાનું રાશન મળશે. અને ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ જે નવી સિસ્ટમ શરૂ થઈ છે ગુજરાતની અંદર, ખાસ કરીને અમુક જિલ્લાઓની અંદર અને અમુક વ્યક્તિને આ જે છે સિસ્ટમ અંદર જે છે આવરી લેવામાં આવ્યા છે. તો તેની મિત્રો વાત કરીએ નવી અનાજ વિતરણ વ્યવસ્થા શરૂ. તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર આવો મેસેજ આવ્યો હોય તો તમારે જે છે આ સિસ્ટમ લાગુ થશે અને બીજા જે છે અમુક જે લોકો હોય એને તમારે જે છે કઈ રીતે તમે આ સિસ્ટમની અંદર જે છે તમારે લાગુ થઈ ગઈ છે એ પણ કઈ રીતે ચેક કરવું એ પણ આપણે વાત કરવાના છીએ વિડીયોમાં. તો સૌપ્રથમ મિત્રો તમે જે છે આ પ્રકારનો મેસેજ હોય કે આપનો રેશન કાર્ડ નંબર જે પણ હોય, બરાબર, અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખેલો છે એ CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ખાસ કરીને નવી વિતરણ વ્યવસ્થા છે એ છે CBDC સિસ્ટમ. નવી સિસ્ટમ લગાડી દેવામાં આવી છે રેશન વિતરણ વ્યવસ્થામાં. CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીના માધ્યમથી, વોલેટના માધ્યમથી હવે તમે જે છે રાશન મેળવી શકશો, બરાબર. તો એના અંતર્ગત જે છે વ્હાઇટ લિસ્ટ કરેલ છે, બરાબર. તો તમારો રેશન કાર્ડ નંબરને વ્હાઇટ લિસ્ટ કરવામાં આવશે સૌપ્રથમ. તો ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો પાયલટ પ્રોજેક્ટમાં અહીંયા તમે જોઈ શકો છો હાલમાં જે છે એ પાયલોટ પ્રોજેક્ટમાં આ જે છે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તો એના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે અમદાવાદ, આણંદ, વલસાડ અને સુરતમાં જે છે અત્યારે જે છે આ પાયલોટ પ્રોજેક્ટને શરૂ કરી દેવામાં આવ્યો છે. લગભગ 26,000 જેટલા લોકોને રાશન કાર્ડ ધારકોને વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યા છે. એટલે એ લોકો જે છે CBDC પ્રોસેસથી હવે રાશન મેળવી શકશે, જેથી આપના અને હવે જે છે કઈ રીતે મેળવવાનું છે એની અહીંયા ચર્ચા કરેલી છે. તો જેથી આપના સ્માર્ટફોનમાં PNB ડિજિટલ રૂપીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓનબોર્ડિંગ પૂર્ણ કરવા વિનંતી, જેથી આપ ફોનથી આપના ભાગનું જે છે અનાજ QR કોડ સ્કેન કરીને વ્યાજબી ભાવની દુકાન પરથી મેળવી શકો. વધુ માહિતી માટે જે છે માય રેશન એપની મુલાકાત લો. તો એક તો તમારે આ જે છે મેસેજ આવ્યો હોય તો તમે જે છે વ્હાઇટ લિસ્ટેડ છો, તમારો રેશન કાર્ડ નંબર વ્હાઇટ લિસ્ટેડ થઈ ગયો છે, એટલે કે તમે CBDC જે વ્યવસ્થા છે એના માટે તમે જે છે અપ્રૂવ થઈ ગયા છો. અથવા તો હવે તમારે જે છે ઓનલાઈન માધ્યમથી તમારે ચેક કરવું હોય કે તમારો રેશન કાર્ડ નંબર જે છે એ વ્હાઇટ લિસ્ટ છે કે નહીં, તો એ વિડીયોમાં આપણે આગળ
જોઈએ. હવે તમારા મોબાઈલમાં જે છે તમને મેસેજ ના મળ્યો હોય તો તમારે કઈ રીતે તમે જે છે CBDC અંતર્ગત વ્હાઇટ લિસ્ટ છો કે નહીં એ કઈ રીતે ચેક કરવું, તો એના માટે કોઈ પણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં આવીને તમારે લખવાનું રહેશે IPDS CBDC એવું લખશો એટલે તમને આ પ્રકારની કંઈક પોર્ટલ જોવા મળશે. એ ઓપન કરી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે તમારો રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર કાર્ડના છેલ્લા જે છે 4 આંકડા જે છે એન્ટર કરી દેવાના રહેશે અને અહીંયા કેપ્ચા કોડ જે તમને જોવા મળે છે એ એન્ટર કરી દેવાનો રહેશે. તો ત્યારબાદ તમે તમારો આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબરને એવું એન્ટર કરીને સર્ચ એવું કરશો, ત્યારબાદ તમે આ પ્રકારનું કંઈક જોઈ શકશો. એમાં તમને જોવા મળશે વ્હાઇટ લિસ્ટેડ. હવે એમાં તમને યસ અથવા તો નો જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો યસ હોય તો યસ અને નો હોય તો નો. તો તમારું રેશન કાર્ડ જે છે CBDC જે નવી સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે એના અંતર્ગત વ્હાઇટ લિસ્ટ હશે તો ત્યાં યસ લખીને આવી જશે. તો તમારે જે છે ત્યારબાદ જે છે PNB ડિજિટલ રૂપીસ નામની જે એપ્લિકેશન છે તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ એમાં તમને કૂપન મળશે, બરાબર. એ કૂપન દ્વારા જે છે તમે જે રેશનિંગની શોપ હોય અથવા તો અન્ન પૂર્તિ જે ATM છે ત્યાં જઈને પણ તમે જે છે QR કોડ હોય એ QR કોડ ત્યાં રેશનિંગની શોપ પર અવેલેબલ હોય તો એને સ્કેન કરીને તમારું રાશન ડાયરેક્ટલી મેળવી શકશો. તમારે અંગૂઠો કે એવું કોઈ પણ જે છે આપવાની જરૂર રહેશે નહીં. તો આ પ્રકારની નવી સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. જે લોકોનું વ્હાઇટ લિસ્ટ ના હોય એ લોકોને શું કરવાનું રહેશે, તો એ લોકોને જે છે રાહ જોવાની રહેશે કે આ સિસ્ટમ જે છે હજી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત હજી ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો 26,000 રેશન કાર્ડ ધારકોને જે છે વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટમાં જે છે આ પ્રોજેક્ટ એટલે કે આ સિસ્ટમ જે છે રેશન કાર્ડ ધારકોને આપવામાં આવી છે, એટલે કે વ્હાઇટ લિસ્ટેડ CBDC અંતર્ગત કરવામાં આવ્યા છે. અને વ્હાઇટ લિસ્ટ છે એ લોકોને જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને QR કોડ વડે ડાયરેક્ટલી જે છે લાભ લઈ શકશે. એ લોકોને કોઈ પણ અંગૂઠો કે કોઈ પણ જે છે થંબ ઇમ્પ્રેશન કે કોઈ પણ બીજી પ્રક્રિયા વગર જે છે ડાયરેક્ટલી QR કોડ સ્કેન કરીને રાશન મેળવી શકશે. એમાં એ લોકોને જે છે ડાયરેક્ટલી જેટલું રાશન હશે, રાશન મળતું હશે, વિતરણ થતું હશે તો એના પૈસા જોવા મળશે અને ડાયરેક્ટલી એ એપ્લિકેશનમાંથી પૈસા કપાઈ જશે અને એની વેલિડિટી જે છે મહિનાની હશે. મહિના પ્રમાણે એમાં પૈસા આવશે. તો આ CBDC સિસ્ટમ વિશેના તમારા કંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો. આગળ પણ આના વિશે હવે તમારે PNB તમે વ્હાઇટ લિસ્ટમાં હોય તો તમારે PNB ડિજિટલ રૂપીસ વડે જે છે તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ આવનારા વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો ત્યાં સુધી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.